ચલો આપણે મારા વાલા વિદ્યાર્થીઓ આગળ ચેપ્ટર 1 માં પાર્ટ 1 ટ્રેક્સ ટુ ધ તાજનગર. મારી ભણાવવાની પદ્ધતિ થોડી અલગ છે. એવી છે કે યાર હું કોઈ બોર્ડ ઉપર સ્પેલિંગ નહીં લખું. હું બોર્ડ ઉપર એક તો સ્માર્ટ બોર્ડ બિલકુલ નથી, પૈસા નથી, કેટલી વાર કહું. તમે ટ્રાન્સફર કરો તો અલગ વાત છે, પરંતુ યાર આપણે છે ને બુદ્ધિથી ભણવાનું છે, નહીં કે બોર્ડથી. આપણી પાસે બોર્ડની બુદ્ધિ હોવી જોઈએ. જેટલા આપણે કનેક્ટેડ હશું ને એટલી વધારે મજા આવશે ભણવાની. ઇટ્સ માય ગેરંટી ટુ યુ યાર. તમારે કોઈ બોર્ડની જરૂર નથી. તમારી પાસે આ કૃણાલ બેઠો છે ને ત્યાં સુધી કંઈ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. યુ કેન કોલ મી કૃણાલ, યુ કેન કોલ મી ક્રાંતિકારી, યુ કેન કોલ મી એનીથિંગ. બટ મારો મિશન એક જ છે. મારે તમારા હાથમાં તમારા પેનમાં ભણતર જોઈએ. તમારી પેન કલમ ચાલવી જોઈએ. જ્યારે ઇંગ્લિશમાં તમે બાપુ જોડે ભણો ને ત્યારે વિથ કોન્ફિડન્સ કહેવાનું હંમેશા. Why I am not confident about my subject? તો હું ગુરુ કાયકા. ચલો તો હવે ટ્રેક્સ ટુ ધ તાજનગર જઈએ. અગેન્સ્ટ થોટ્સમાં આપણે દશરથ માંજીની સ્ટોરી પૂરી કરી આપે છે. ટ્રેક્સ ટુ ધ તાજનગર ઉપર આવી રહ્યા છે મિત્રો. તો તમે શું રેડી છો એના માટે? તો આપણી આગળની સ્ક્રીન ઉપર ટ્રેક્સ ટુ ધ તાજનગર આવેલું છે. તો આપણે ભણીએ. તમને ખબર છે, બુક હાથમાં રાખજો. પ્રામાણિકતા નહીં હોય તો મારી જોડે બિલકુલ ના પડતા. હું જ કહું છું, આ વિડીયો અહીંયા છે ને જુઓ મૂકી નહીં દેવાનું. મારા હાથ તમે મૂકી દેવા છો. તમારે તો બસ એ જ જોઈએ છે. સાંભળો, બીજું શું, ચોપડી ના હોય, પૈસા ચોપડી ગવર્મેન્ટ આપે. ભાઈ નાટક ના હોય, વધારે પડતા નહીં હો. એટલે બસ ચોપડી હાથમાં રાખજો. જે તમારા માટે કહું છું. જો તમે ચોપડી વગર પણ ભણવાની તમને મજા આવશે એનું ચેલેન્જ હું આપું તમને. લો ચેલેન્જ. બાકી પણ આમાં થોડુંક તમારે છે ને ઇંગ્લિશ પ્રત્યે પ્રેમ હજી વધશે. બાકી મારા શબ્દો સાંભળીને ઇફ યુ કેન હિયર મી પ્રોપરલી then you definitely will enjoy the education which is provided by me, my dear friends. Don't worry about that. But if you have the books in your hand and then you are learning what I'm trying to say to you, then you will get the lots of enjoyment while getting the education from me. It's my guarantee. હવે એવું ના કહેતા હાથમાં તારી લાઈન અને એક હાથમાં હાથ, બીજા હાથમાં ચોપડી અને ત્રીજું મારું મગજ અને આપણું બોર્ડ હોય. બોર્ડમાં મેં હેડિંગ માર્યું છે અગેન્સ્ટ ધ ઓડ્સ પાર્ટ 1 માં ટ્રેક્સ ટુ ધ તાજનગર. તો આપણે આગળ વધીએ. ચલો, હું એવું કહેવા માંગુ છું કે ટ્રેક્સ ટુ ધ તાજનગરમાં કે ફોર 25 years the residents of the Tajnagar village near Gurugram lobbied for the railway station in their village. When their demand was not met, the villagers decided to take matters into their own hands. શું કહેવા માંગે એવું કહું છું તમે કહું. ટાટા કે 25 years 25 વર્ષથી the resident of the Tajnagar village near Gurugram lobbied for a railway station in their village. કે માંગ કરી રહ્યા હતા કે અમને રેલવે સ્ટેશન જોતું હતું. કોઈ પણ વસ્તુની માંગ ક્યારે થાય? હા, હું તમને પૂછું લે. સાંભળો નહીં. કોઈ પણ વસ્તુની માંગ ત્યારે જ થાય જ્યારે એ વસ્તુની આપણને જરૂરિયાત બહુ હોય. આ તો ઇકોનોમીનો નિયમ આવી ગયો. આપણે 10માં ઇકોનોમી નથી ભણવાની, પણ આ તો તમને કહી દીધું. તમારે કપડાની જરૂરત ક્યારે પડે? ઠંડી લાગે ત્યારે, ગરમી લાગે ત્યારે. બાકી દેર ઇઝ નો નીડ ઓફ ધ ક્લચ ઓન અવર બોડી. એવું કોઈ કાર્ડ દેતો ના કઢાય. પબ્લિકલી જોવો છો તમે મને, થોડી સલાહ માર પછી સાચું. ચલો તો આગળ એવું કે આપણે રેલવે સ્ટેશનની જરૂર પડી હતી. રેસિડેન્ટ લોબીનો મોટો જોઈ લો. જોઈન્ટ હેન્ડ્સ ટુ ઇન્ફ્લુઅન્સ ગવર્મેન્ટ. હમકો રેલવે સ્ટેશન ચાહીએ. હા, એવી રીતે. ચલો આગળ કે આપણે કે શું કહેતા હતા કે when the demand was not met, the villagers decided to take matters into their own hand. એમને હાથમાં લઈ લીધું. મેટર હાથમાં લઈ લીધું કે ભાઈ હવે વાત પૂરી કરો નકર આવશે છૂટું. આ તો કંઈ નહીં, આ તો રહેવા દો, આમાં મજા ના આવે. તો ભાઈ હાથમાં મેટર લઈ લીધું. They pulled in 21 lakh rupees and built a railway station on their own. એમને કીધું ગવર્મેન્ટ તમે એમ પણ સમજી ગયા, તમે એમાં લચ્છા મારા કામ સારું કરો છો, તો તમે એક કામ કરો, તમે બેવ શાંતિથી પૈસા દબદબા ખીચામાં તમારી 7 ની 17 પેઢીઓ ભરો. અમે ગામમાં વાળા તરફથી પૈસા ભેગા કરીએ છીએ. એમાં હાથ ના મારતા મહેરબાની કરીને, પણ બધે જી ભલાવા આવી જાવ ત્યાં બેસી રહો છો શાંતિથી. તો એવું કીધું અને એવું કહેતા કે કેટલા 1 લાખ રૂપીસ, કેટલા 1 લાખ એટલે 21 લાખ. હજી મને ખબર પડી ગઈ, તમે જોતા નથી હે ને. સાચું બોલશો, પ્રામાણિકતા. અલે કે 21 લાખ રૂપિયા ભેગા કર્યા અને રેલવે સ્ટેશન બનાવ્યું. પછી આગળ એવું થયું કે શું થયું જોવા દો.
કે મોસ્ટ ઓફ ધ 3000 people living in the village are farmers. કે તમે વિચારો ને 4000 માંથી 3000 જે તુક્કો મારી આપણે પ્રોબેબિલિટી કે 4000 માંથી 3000 લોકો એટલે મોસ્ટ ઓફ ધ આવ્યું. આ શબ્દને સમજો કે 3000 લોકો ખેડૂત હતા. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. એમનામાં ઉકળતી આગ હતી, ઉકળતું પાણી હોય, ઉકળતી આગ હતી, અગ્નિ ज्वलित થઈ રહી હતી કે चाहिए तो हमको रेलवे स्टेशन बगना, हम जाएंगे नहीं चलते, हमको थुथुक 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 એ થતક 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 એમ આગળ કે but such was the burning desire to have a station in the village. Everybody contributed according to their capacity. બધા પોતાની ક્ષમતા અનુસાર પૈસા આપ્યા. હા યાર, કુદરત જેટલા આપે એટલું આપણે આપીએ. કુદરતનો નિયમ છે, તો હું તમને આપીશ, તમે મને થોડું આપો. બધું ઠૂસ ઠૂસ કરવું છે, આથી આખું આમ કરવું છે, દેખાય એવું નહીં કરવાનું. નો 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 બેડ થિંગ દેતા બેડ બેટા કે દે શું ઉભા શાંતિ ranging from 3000 rupees to 75000 rupees ભેગા કર્યા. 3000 થી 75000. 3000 વાળો છે તો મારો જેવો બિચારો હશે. ઉડાતો નહીં મારી ગરીબ ગરીબ કરીને વાળી ઘડી કહી દઉં છું. આ તો કીધું એટલે ગરીબ એ ગરીબ સરે ગરીબ કોળો એવું નહીં કહેવાનું. હું કેટલા થઈ જઈશ તમારી 75000 હશે. એન્ટીલી વાળા અંબાણી ભાઈ આપણે કે they donated money for the station and we started the construction in January 2008. પૈસા ભેગા કર્યા, મજૂરોને દેખાડી આપી રોજની. પેલો ભાઈ આ 500 રૂપિયા કામ ચાલુ કરો ને ધડ ધડાટી બોલાવશે. હા, કામ ચાલુ થઈ ગયું આપણું ભાઈ. એ શેઠ રણજીત સિંહ, અ ફોર્મર વિલેજ સરપંચ. કે ભાઈ રણજીત સિંહ હતા આપણા પુરાણા એટલે પ્રાચીન કાળના નહીં લ્યા, હમણાં જૂના હવાઈ ગયા, એટલે હવાઈ નહીં એટલે થોડા જૂના એવા સરપંચ સાહેબ આપણા ગામના. કે there are a large number of people in the village who need to go to ગુરુગાંવ. ગુરુગાંવ છે ને જે હોય, ગોરેગાંવ, ગુરુગાંવ જે હોય, તમે શબ્દમાં ના જાઓ. મને પછી એક શબ્દ ઇંગ્લિશ વાંચતા નહીં આવડતું, હું મસ્તી કરું છું. એમાં ઘણા બધા લોકો હતો, એમને રોજબરોજ જવાનું હતું યાર. ગુરુગાંવ હોય ને યાર, અડધી જગ્યા હોય. જેમ કે હું મુંબઈમાં હતો તો મારે ચર્ચ ગેટથી આપણે બોલો તે કયું સ્ટેશન કયું પેલું કયું છે ભૂલી ગયું, જે હોય બસ એ ટાઈમ જવાનું હોય ને. આમાં અમદાવાદમાં તો અમદાવાદથી મારા બાપુનું ઘરથી નારોલથી નરોડાથી સેટેલાઇટ એમ ફરતું રહેવું પડે. એના માટે ટ્રેન, ગામડામાં કંઈ રસ્તા ના હોય, પછી ચાલતું સાયકલની જઈએ તો પંચર થઈ જાય. એટલા માટે એવી જગ્યા ટ્રાન્સપોર્ટ હોય તે ટ્રેન બનાવવાની બહુ મોટી જરૂરિયાત હતી, રેલવેના પાટા નાખવાની. કે ગુરુગાંવ, દિલ્હી એન્ડ રેવર જે હોય. there are students who go to college. ઘણા બધા સ્ટુડન્ટ હતા જે કોલેજ જતા હતા, ભણતા તો ખબર નહીં, કોલેજ જતા હતું. till now we had to either go to હાલીમંડી or પાટલી to catch a train. કે અત્યાર સુધી અમારે હાલીમંડી કે પાટલી જવું પડતું હતું કે ટ્રેન પકડવા માટે. પછી આગળ એવું થયું કે both the station are 6 કિલોમીટર away from the તાજનગર. બંને સ્ટેશન અહીંયા તાજનગર હતું, આ બાજુ હાલીમંડી 6 કિલોમીટર દૂર હતું, આ બાજુ પાટલી 6 કિલોમીટર દૂર હતું. એટલે બંને બાજુ લોચા લાપસી થતા હતા અને 6 કિલોમીટર ચાલવામાં સવારનો નાસ્તો બહુ પચી જતો હતો અને પાછી ભૂખ લાગી જતી હતી. એટલા માટે એ લોકોને સ્ટેશનની જરૂરિયાત પડી. તો આગળ એવું થયું, શું થયું કે we thought when the railway lines pass through the village we would have a station here. કે અમારા ગામ તરફથી જો રેલવે લાઈન પાસ થશે તો અમારે પણ રેલવે સ્ટેશન બની જશે અને અમે પણ ખુશાલથી રેલવેમાં બેસીને જશું અને ચાલુ ટ્રેનમાં ભીડભાડ ટ્રેનમાં અમે ઊભા ગુરુગાંવ જશું. તો આગળ જઈએ, શું થયું? we would કે but that didn't happen. So we raised the demand in 1982 and have been continuously asking for it. એટલે અમે 1982 માં ડિમાન્ડ ઉઠાઈ. સરકારને કીધું પ્લીઝ સરકાર થોડું માનું થોડું તો માનું થોડું થયું કે have been continuously asking for it. માંગી રહ્યા, ડિમાન્ડ કરી રહ્યા. but the railway told us that they didn't have funds. રેલવે વાળાએ ખીચા ખાલી બતાવી દીધા. એવું ગવર્મેન્ટનું કામ કરે, એવું લેવાનું હોય ને ટેક્સ ભરીને લેશે. ઓલે ટેક્સ આપો ટેક્સ અને આપવાનું ત્યારે સોરી ફંડ નથી અત્યારે. આપણે થોડી વાર પછી મળી, થોડા પૈસા ભેગા થાય, આપણે મારી ગવર્મેન્ટ અહીંયાથી બીજેપીની પાર્ટી નામ નહીં આપવાનું, મારી આમાંથી આમાં ટ્રાન્સફર થઈ જાય પછી આપણે વાત કરીએ. ત્યાં સુધી આપણા પાસે પૈસા નથી, કારણ કે ઘરે છે ને 500,000 કરોડ એવું તમે સમજીએ. તો આગળ એવું કહેવામાં આવે છે, શું કહેતા હતા
હા બરાબર. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. એ તો જીવનનો નિયમ છે. મારી નિયતિ મારી જાતે જ લખવી પડશે. अदरवाइज कोई साक्षात देव प्रकट तो नहीं सवाना. हे हे बेटा 3 वरदान मांग. पहला वरदान, भगवान मुझे बैठे बैठे इतना पैसा दे दे कि मैं बैठे बैठी मर जाऊं. पहला तो आવું જ માંગે. આપણે ગુજરાતીઓ તો હોય પાછળ. બીજું વરદાન, બસ હું આમ પગ મૂકું ને વિદેશ જતો રહું. પગ મૂકું તો અમેરિકા, પગ મૂકું તો યુકે. ત્રીજું વરદાન, બસ લે આવે લુચ્ચાઓ નગર માંગ કરવું છે તમારે. ભગવાન એવું કહે. ત્રીજું વરદાન, તમને જાઓ બીજા નામ દેજો. મારે જો ભગત હોય ને નામ દેજો. એવું દાન, વરદાનનું દાન કરજો. જાઓ લા બાપુ લાવશો, બાપુ ગરમ લાવશે. તો આગળ એવું થયું કે આપણે ઉભા કોણે કીધું? સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની, સેડ હુકુમચંદ, a member of the committee. Okay બાપુ. As a result, the panchayat passed a resolution in 2008. ઠરાવ પાસ કરી નાખ્યો. 2008 માં 1982 ની ડિમાન્ડ ઉઠી હતી. ઉઠતી ગણો તો 1982 ને 1992 10 ને 2020 ને બાકીના 26 વર્ષ. ગવર્મેન્ટનું કામ એટલે બાકી જો ફટાફટ થઈ જાય. 26 વર્ષ લાગી ગયા તો કરવું તો જાતે એનું કામ પડે. Saying that since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. શું કહ્યું કે એ લોકો બિચારા સક્ષમ નતા, રેલવે પાસે ફંડ નહોતું. પછી શું કરે બિચારા એ લોકો? ફંડ્સ તો ના આવ્યા. પછી એ લોકોએ જાતે વિચાર્યું, તાજનગર વાળા ટ્રેક્સ ટુ ધ તાજનગર વાળા વિલેજ વાળે कि हम लोग खुद अपनी नियति लिखेंगे. Soon an 11 members team was formed and the team started collecting money from villagers. 11 માણસોની, મારા જેવા ભૂતપૂર્વ કે મારા જેવા અનુભવી, મારા જેવા બોલવામાં માસ્ટર એવા 11 માણસોની ટીમ ભેગી થઈ અને પછી ગામમાં ઠેલો એટલે નહીં પેલો ઘઉંનો નહીં લાવો ને બેગ ભરીને આપણે નહીં પેલી રોકડી કરતા ખબર પ્રોફેશનલી રોકડી કરીએ. બોલ તમે કેટલા આપશો રેલવેસ્ટેશન બનાવ લખો 11 એટલે તાર પપ્પો કાકડા લાવવાને કહેતો પગ 11 રૂપિયા અડધા એવા મળ્યો પા બસ શું કરીએ. એટલે 3000 થી 75000 લખ્યું એટલે અડધા 3 રૂપિયા આપીને ગયા. જાઓ માટીના બે દાણા મારતા નથી. હું ખુશાલ થઈ ગયા, ગર્વ છાતી ચોડી કરી. પછી on 7 January 2010, as a result of their efforts, the first railway station in the country on which the railway didn't have to spend a single rupee started operations. કે ભાઈ આખા કઈ આપણા દેશમાં તાજનગર એક એવું માત્ર ગામ કે જ્યાં રેલવે કમિટીએ 1 રૂપિયો નથી આપ્યો અને ગામવાળા તરફથી આખી રેલવે લાઈન નખાઈ અને બાળકોથી માંડીને વૃદ્ધથી માંડીને મહિલા અને મહિલાથી માંડીને મારા જેવા બાળક થઈ ગયા. એટલે બધાને એવી જગ્યા મળી ગઈ જ્યાં એ લોકો નહીં હાલી મંડી નહીં પાટલી ऑलवेज जाएगा हम फ्रॉम ताजनगर. समझा कि नहीं मेरे भाई? तो भाई सीख શું મળી? हमको अपना काम खुद करना पड़ेगा. गवर्नमेंट आएगी क्या बोलेगी? हम तो भिखारी है. આપણા પૈસા લઈને કે ભિખારી મારા હાડા બાંધ નહીં કેવા દેવાનું. બહુ શરમ નહીં રાખવાની, કઈ રાખવાનું. બાકી મહેનત તો આપણે કરવી પડશે, આપણે કમાવવું પડશે, આપણે સમજવું પડશે ને આપણે આપણી નિયતિ આપણું નસીબ લખવું પડશે. બાકી કોઈ ભગવાન ઉપર નવરા નથી બેઠા. 800 કરોડના નસીબ લખવા બે તો ઉપર અહીંયાથી જાળ કપડીને ઉપર લઈ જવા પડે, ઉપર ફેક્ટરી સ્થાપીને છે પેજ બનાવવા પડે, પેજમાં પેલા ચિત્રગુપ્ત લખવા બેસશે તમારી નસીબ. યાર તમે આ નોનસેન્સ જેવી વાત કરો જ્યારે હોય ત્યારે. બુદ્ધિ નહીં પહોંચતી તમને? પહોંચે છે ને? હા તો વિડીયો લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો, શેર કરી દો. શેર બિંદાસ દરેક લોકોને પહોંચાડો. ગુજરાતનું એક બાળક ભણવો જોઈએ કે બાપુ ભણાવવા આવ્યા છે અને બાપુને કોઈ ટક્કર ના મારી શકે કારણ કે બાપુ ભણાવવા જેવું છે. બાપુનો કોન્ફિડન્સ હાઈ લેવાનો છે, બાપુનું ઇંગ્લિશ હાઈ લેવાનું છે, બાપુનું ભણતર હાઈ લેવાનું છે. તો હું તમારી જોડે એટલી આશા રાખીશ કે તમે આ વિડીયો પેલા ગંગા નદીમાં પેલું પાણી આમ જતું ને ઢન 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 એ રીતે આ વિડીયો પર ઢન 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 જવું જોઈએ. અને ના ગયો તો હું તમને જિમ્મેદાર સાબિત કરીશ, તમને પાપી ઘોષિત કરીશ અને પુણ્ય તમારા ખાતામાં નહીં લખાય. જે ડેબિટ ક્રેડિટનું બેલેન્સ તમારે ઇઝ ઇક્વલ કરવું પડશે. ઓકે માય ડિયર પીપલ, લવ યુ ઓલ. હંમેશા ખુશ રહો, ભણતા રહો, જીવનમાં ક્રાંતિ લાવતા રહો અને આગળ ભણવાનું આપણે ગુણી કે મૂકી દેવાનું તમારે મૂકી જ દેવું છે. આગળ મળીએ આપણે નવા જબરદસ્ત વિડીયોમાં. બાય બાય, લવ યુ ઓલ.